ચાલુ છે. રક્તદાન મહાદાન છે, જેનાથી કોઈ પણ મનુષ્યની, આપણા ભાઈ સંબંધી પરિવારની જિંદગી બચી શકે. તો રક્તદાન શિબિર શરૂ છે. પરમાત્માની કૃપા થાય તમારા માથે તો લાભ લેજો, રક્તદાન કરજો.
વડે હાથ તાળી પાડીને આપણે વધાવી લઈએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. હવે હરજીભાઈ માણિયાને વિનંતી કરીશ, એ જીતુભાઈ તથા મંજીભાઈનું શાલ ઉડાડીને સન્માન કરશે. જો અહીંયા કેવો આનંદનો પ્રશ્ન, આ મહેમાનો આવ્યા એને હરખ ચડી ગયો. હા, આપણે મહેમાન આવે ને કુકડિયા પરિવાર તો આપણે સન્માનમાં છે, તો આપણે આખી કથાનો સમય સન્માનમાં વયો જાય, પણ મહેમાનને તો આપણે ના ન પડાય. આ બધા પટેલો છે, બધા સન્માનિત કરે. દિનેશભાઈ તથા રમેશભાઈ ને વિશાલભાઈ ડાખરા જસપરા વાળા સન્માનિત કરશે. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. કૃષ્ણ કનૈયા. શાંતિભાઈ તથા નરસિંહભાઈ ને અનિલભાઈ ગોરી પિથલપર વાળા સન્માનિત કરશે. શાંતિભાઈ તથા નરસિંહભાઈ ને સન્માનિત કરશે શ્રી અનિલભાઈ ગોરી પિથલપર વાળા. ચલો તાળી પાડજો. બાલકૃષ્ણ લાલ કી જય. ભાગવત ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે કુકડિયા પરિવારના આમંત્રણને માન આપી અત્રે પધારેલા લાલ કી જય. નંદ મહોત્સવની આજ કે આનંદ કી જય. નંદાલયમાં ઉત્સવ ઉજવાયો. નંદસ આત્મજ ઉત્પન્ને જાતા હરલાદ મહામના. અતિશય આનંદ થયો. સુખ થાય તો એનું પર્યાય, એનું વિરોધી છે દુઃખ. અહીં નંદ બાબાને આનંદ થયો. આનંદનું વિરોધી કઈ છે જ નહીં. સુખ આવે, કાનો આવે તો આપણને કે સુખ થયું. સુખ થયું તો સુખની પાછળ દુઃખ રહેલું જ છે. હસવું આવે તો એની પાછળ રડવું રહેલું જ છે. પણ આનંદ થાય તો આનંદની અંદર પરમાનંદ થાય, પણ આનંદનો કોઈ વિરોધી ન થાય. એટલે નંદ બાબાને અહીં આનંદ થયો, અને આનંદ થયો ને એ આનંદ પરમાનંદ બધાને વહેંચ્યો. અરે જ્યારથી આ ઠાકોરજી પધાર્યો છે ને, કે જાણે ઇન્દિરા, રમા, લક્ષ્મી વ્રજની અંદર રમણ કરવા લાગી. નંદ બાબાનો છોરો ભગવાન છે એની ખાતરી શું? આ કાનો છે એ જ ભગવાન છે? તેની કઈ સાબિતી તો ખરી? ક્યારે જન્માક્ષર લઈને આવ્યો, બર્થ સર્ટિફિકેટ લઈને આવ્યો છે કે આવડો આ કાનો છે એ જ ભગવાન છે, એ જ નારાયણ છે, એ જ કંસનો 8મો કાળ છે? પૂર્ણ પુરુષોત્તમ છે એની ખાતરી શું? વ્યાસજી કહે છે, લખે છે કે આ કાનો આવ્યો ને એ જ ભગવાન સ્વયં પરબ્રહ્મ પરમાત્મા એ જ યુગે યુગે અવતરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત યુદ્ધાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આજ યુગે યુગે ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે, ગાય બ્રાહ્મણોની રક્ષા કરવા માટે વિપ્રઘેનું સુરસંત હિત લીધ મનુજ અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. એ જ નારાયણ છે એની ખાતરી શું? એ જ ઈશ્વર. તો વ્યાસજીની કલમ લખે છે કે આ નંદ બાબાના આંગણામાં જે બાળક આવ્યું છે ને એ જ ઈશ્વર છે, એ જ નારાયણ છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ પુરાણ પુરુષોત્તમ છે. એની ખાતરી કે આ ઇન્દિરા, રમા, લક્ષ્મી અહીં આટા મારે. આ વાસીદા કરે ને ઘરના લક્ષ્મી, એ અમસ્તી નથી કરતી. એને ઓલો અંદર ઘોડિયામાં હૂતો છે ને એટલે આવી છે. હાથમાં લઈ કુલડી એ અને ઊભી ઇન્દ્રાણી
ન હોય ને જ્યારે ગરધણી જમવા બેહે ને તે કે છાશ વગર હાલતું નથી, જા લઈ આવો. એટલે જેને ત્યાં દૂધાણું હોય નવલખ ઘેનું બાબા નંદ ઘેર દૂધે કે જ્યાં જ્યાં છાશ માંગીએ પણ મફતમાં છાશ મળે. બોગડી તો હાથમાં હોય પણ યશોદા કે એક કામ કર, હાવણી લે, આ વાસીદા ઘેર તો હાલતું. ઓલી બ્રહ્માણી ઓલી ઇન્દ્રાણી ઇન્દ્રને છાશ વગર હાલે નહીં. સંસ્કૃતમાં સુભાષિત છે તક્ર શક્રશ્ય દુર્લભ. ઇન્દ્ર સ્વર્ગનો રાજા પણ ત્યાં ગાયું રાખાય નહીં એને, કારણ કે બધા વળી બધું છાણ વાસીદા કરે કોણ, ને છાશ વગર ઇન્દ્રને હાલે નહીં. એટલે ઇન્દ્રાણીને બોગડી લઈને મોકલે, જા નંદ બાબાના આંગણામાં નંદ બાબાના ઘેરે યશોદા મૈયા આગળ છાશ માંગ, છાશ વગર હું જમવાનો નથી. એટલે ઇન્દ્રાણી આવે, એ વાસીદા કરે, હાવણો લઈને એ સફાઈ કરે નંદ બાબાના આંગણાની. બ્રહ્માણી આવે ને એક સ્ત્રી દરવાજે ઊભી છે, ઉભેલી અજાણી નારી, લક્ષ્મી લોભાણી, ઉભેલી અજાણી નારી, લક્ષ્મી લોભાણી, એને ભરવા છે એ જ તારા ઘરના પાણી રે નંદ રાણી, તારા આંગણા રે હોજી. હરી તારા કેટલા એ જન્મની આ કમાયો રે નંદરાણી, તારા આંગણા રે. મળી તારા ફળિયામાં એ રમે અળવાનું મળી એ રમે હરી તારા કેટલા એ જન્મની કમાયો રે નંદરાણી, તારા ઉભેલી અજાણી નારી લક્ષ્મી રૂપાણી. એ લક્ષ્મી જ છે. હું કામ આવી છે કે ઓલો કાનો છે ને એટલે આવી લક્ષ્મી. લક્ષ્મી અમસ્તી આવે નહીં, એ બહુ લક્ષ્મીની વાહે પડતા નહીં. લક્ષ્મી તો દાસી છે ને કાનાની. કાનાને વાલ કરજો, કાનાને બોલાવજો, કાનો આવશે ને ઓલી દોડતી દોડતી આવશે, એના વગર રહી શકે નહીં. નારાયણને પ્રેમ કરો. નારાયણ હશે તો લક્ષ્મી તો આવશે, એ ક્યાં જશે? ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી. એને હું કામ ઊભી છે પાછી કે એને ભરવા તારા ઘરના પાણી. એટલે એ ઓલો કાનો છે ને એને યાર પણવું છે એટલે ઊભી. નંદ યશોદાનું આંગણું પવિત્ર થયું. સૌભાગ્યની શું પ્રશંસા કરીએ કે લક્ષ્મી ઇન્દ્રાણી બ્રહ્માણી એના ઘરના વાસીદા કરે તો એ યશોદાનો યશ કેવો હશે? યશમ દદાતી ઇતિ. યશોદા એટલે જે બીજાને જ આપે ને એનું નામ યશોદા. યશમ દદાતી, એ બીજાને યશ આપે એનું નામ યશોદા. ને કાનો આવ્યો છે તે વ્રજના લોકો, ગોકુળના લોકો નંદ બાબાના આંગણામાં ઉત્સવ કરે છે, બધાય આપે છે. એક બ્રાહ્મણ આવ્યો, બધાય હો નંદ બાબા, બધાય હો, બધાય હો, બધાય હો. નંદ બાબાએ બધાય હામી આપી. પધારો વિપ્રદેવ, ભૂદેવ, પધારો પધારો. અરે નંદ બાબા રાજી છો છો? વાત પૂછોમાં. બધાય હો, ઘણો ઘણો અભિનંદન તમને. તમારે ત્યાં પારણું બંધાયું.
અને તમારે અહીંયા પારણું બંધાય ને એ સારું થાય એ માટે થાય હું બાલ ગોપાલના જપ કરતો હતો ને ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી, મારા જપ સફળ થયા, તમારા ઘરે પારણું બંધાયું, ભગવાન મારા ઉપર રાજી થયા, મારા જપના પ્રતાપે તમારે ત્યાં પુત્ર જન્મ છે અને નંદ બાબા રાજી થયા. 1000 ગાયોનું આખું ઝુંડ ગોર બાપા લેતા જાઓ દાનમાં. 1000 ગાયું નંદ બાબાએ આ બ્રાહ્મણને દાનમાં આપી અને રાજી થતો થતો ભૂદેવ નીકળો ઘરની વાટ પકડી, આગળ લાકડી લઈને ઈ હરિનામ સંકીર્તન કરતો કરતો, પાછળ ગાયુંનું ધણ. ગોરાણી નહોતા, પાણી ગયા હતા ભરવા નદીએ. ગોર બાપાએ તો મીડા ખીલા નાખવા, ગાયું મીડી બાંધવા, ફળિયામાં પાંચરીમાં નાખ્યા લ્યો ખીલા ગાયું બાંધવા. 1000 ગાયું કેમ બાંધવી? હવે ગોરની ઝૂંપડી નાની, રહોડામાં નાખ્યા ખીલા લ્યો સુલાઈની પડખે. અને ગોરાણી આવ્યા પાણી ભરીને, જોવે છે તો ગાયું. રસ્તો માંડ્યો રહોડા સુધી જવાનો, જોવે તો ગોર બાપા વળી ખીલો લઈને બેઠા છે, ખીલો નાખીને ગાયને બાંધે છે ખીલે. અરે આ હું આદર્યું? અરે જોતી નથી, ગાયું બાંધીને લાવ્યો. કોણે આપી એટલી બધી ગાય? એટલા વર્ષથી કર્મકાંડ કરો છો ને કોઈ એક ગાય નથી આપી તમને? દૂધે આપણે વળી માગીને લાવીને પીએ, છોકરાઓને પાઈ. 1000 ગાયું એ કહે તો નંદ બાબાને બધાય આપવા ગયો હતો ને, અભિનંદન આપવા ગયો હતો. નંદ બાબા રાજી થઈ ગયા અને મને 1000 ગાયું આપી હતી. તો આપે, રાજી થાય એટલે કોણ નો આપે? 9 લાખ ગાયું 1000 આપે એમાં કઈ નવાઈ નથી ને. એ તો આપે, પણ યજમાન આપે તો પણ આપણે લઈ લેવાય. વિવેક તો આપણે રાખવાનો. લાડવા જમવા બેહી તો વળી પેટ તો આપણું ને, અનાજ પારકું. 1 ને 2 ને વધુ કરે તો 2.5 ને 3 લાડવા માંડ ખવાય, પણ 5-5 લાડવા ઠૂસી દે તો પછી તમારે ઊભું કેમ થવું? એનો વિવેક તો આપણે રાખવો જોઈએ ને. વિવેક આપણને હોવો જોઈએ. આગ્રહ કરવા વાળા કરે. 1000 ગાયો આપી, પણ તમને એ વિચાર ન આવ્યો કે ક્યાં બાંધશું? ગોરાણી ખખડાવવા મળ્યું. ખીજાણી ગોરાણી. ગોર બિચારો હોજો ડાયો ડમરો તને સાંભળી લે. હવે છૂટવા હાટું કરવું હું? જવાબ તો કંઈક આપવો ને. મૂંગો મૂંગો બેઠો રહ્યો ને આવડિયા ગોરાણી, હે રાડ્યું નાયકમાં 1000 ગાય આપી, બધી આપણી થોડી છે. અડધી તો તારા ઘેરે તારા ભાઈને આપવાની છે. એમ તો બરોબર, લ્યો હજી બીજી હું બંધાવા લાગુ. 500 જ આપણી, 500 તો તારા ભાઈને આપવાની છે. એમ તો ભલે. આનંદ 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 થાય છે. દરેકને નંદ બાબા દાન આપે છે, પણ કોઈ પોતાની પાસે રાખતું નથી, બીજાને આપે છે. અને જે બીજાને આપે ને એને ત્યાં આનંદ થાય. જેને ત્યાં આનંદ થાય એને ત્યાં પરમાનંદ થાય. જેને યશ મળે છે એ યશ બીજાને આપે છે. એટલે યશને બીજાને આપતા શીખો. હું જ કરું છું ને હું છું એટલે આ બધું થશે, ને હું નહીં હોય તો હું થાય, ને જગ્યા થાય, બીજું હું થાય. યશ આપતા શીખો. યશમ દદાતિ ઇતિ. એ હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ હું જ કરું. અરે હું નહીં હોઉં તો કાંઈ નહીં, હું થાય આ બધું. એ અસ્તિત્વ પોતાની જગ્યા કરી જ લેશો. અસ્તિત્વમાં કાંઈ કોઈના લીધે અટકવું હોય વસ્તુ એવું કાંઈ બન્યું જ નથી. પણ ખોટું અભિમાન મૂકી દો કે હું જ કરું છું, કે હું નહીં હોઉં તો કાંઈ નહીં થાય, ને હું છું એટલે બધું થશે. ઉત્સવ થયો છે. તત આરમ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણે રમા ક્રીડયન. ભગવાન પધાર્યા છે, બધે આનંદ આનંદ થાય છે. ને જ્યાં ભગવાન પ્રગટે છે એટલે એના ઈષ્ટદેવ, એના આરાધ્ય ભગવાન શિવ, ભોલે બાબા,
એના દર્શન કરવા માટે આવે છે. ભગવાન શિવનું આરાધ્ય સ્વરૂપ કોનું છે? બાલ હરિ. નાના ભગવાન છે ને એ ભગવાન શિવને ગમે છે. બાલકૃષ્ણ જે રામે જ્યારે નાના હતા ને ત્યારે દર્શન કરવા ગયા, અને અહીં બાલકૃષ્ણ નાના બાળક છે ત્યારે એના દર્શન અર્થે ભગવાન ભોલે બાબા પધાર્યા છે નંદ બાબાના ગોકુળમાં. હવે શિવ પોતે પોતાનું રૂપ લઈને જાય તો બધા બી પણ જાય, અને બધા ઓળખી જાય તો મળે પગે લાગવા. એટલે શિવજીએ વેશ બદલ્યો. હિમાલયની ગીરકંદરામાંથી ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા. વેશ પલટો કરી, ત્રિપુંડ તાણ્યું, જટા બાંધી, મૃગચર્મ પહેર્યું, કેરુડા એના જે આભૂષણો હતો ને એને હંતાડ્યા એને, અને આવ્યા ગોકુળની અંદર. પૂછતા પૂછતા નંદ બાબાનું ઘર કયું? એ કે તમારે ઓળખવું નહીં પડે, આ બધા ત્યાં જ જાય છે, હારો તમે જાઓ, એ જ રસ્તો છે. કેડી પડી ગઈ, આવ જા વધી ગઈ ને નંદ બાબાના આંગણામાં. એટલે વગર રોડ બનાવે રોડ બની ગયો એક નંદ બાબાના આંગણા સુધીનો, કે આ જ કેડીએ હાલ્યા જાઓ. નંદ બાબાના આંગણામાં જ આ રસ્તો પૂરો થાય. ભોલે બાબા ગયા આ બાજુ. બાલકૃષ્ણને યશોદા મૈયાએ સ્તનપાન કરાવ્યું. કમરાની અંદર, ઘોડિયાની અંદર બાલકૃષ્ણ સૂતો છે. એ ઠેલા નાખી નાખી પુવડાવી દીધો કાનાને. નંદ બાબા આંગણામાં આવ્યા. અલખ નિરંજન ઓ અંગ વિભૂતિ ગલે વિદમાલા શેષ નાગ વિપતાયો મા કોટી નક ભારત મા ઘર ઘર જગાયો. યશોદાજીની સેવામાં રહેલી એક સખી બહાર આવીને જોવે છે કોણ છે. તે જોયું તો યશોદા મૈયાના આંગણામાં એક મહારાજ રુદ્રાક્ષની માળા ધારણ કરેલી છે, ત્રિપુંડ છે, જટા બાંધેલી છે, મૃગચર્મ બાંધેલું છે. ભવતી ભિક્ષાંદેહી. ઠેરો બાબા, હમણાં જાઉં છું, લઈને આવું ભિક્ષા. અંદર ગઈ યશોદા મૈયાને કહે છે, મૈયા વાર પે એક સાધુ મહારાજ આવ્યા છે, ભિક્ષાની માંગણી કરે છે. કંચન તારવરી યશોદા મૈયાએ તૈયાર કર્યો. ભિક્ષા થાળ લઈ યશોદા મૈયા આવ્યા નંદ બાબાના આંગણામાં બહાર.
લાવા ભિક્ષા. ને આ ભિક્ષા લેવા આવ્યા એ થાય ક્યાં? આ તો દર્શન કરવા આવ્યા પોતાના ઈષ્ટના. બાનું શું કાઢે? હું કઈ પૈસા લેવા હાટું નથી આવ્યો, હું અહીંયા કઈ અન્ન લેવા હાટું નથી આવ્યો, હું તો માત્ર તારા લાલાના દર્શન કરવા આવ્યો છું. મેં વખાણ સાંભળ્યા છે અહીંયા આવતો હતો ને આ ગામમાં, ત્યારે જ મેં સાંભળ્યું છે કે નંદ બાબા લાલાનો જન્મ થયો છે ને એક વખત દર્શન કર્યા દેખું છે એનું. હું એટલે આવ્યો છું, લાવ તારા બાળકને મારી ગોદમાં આપી દે. અને યશોદા મૈયા કહે છે કે બાબા તમારો વેશ જોયો, આ તમારા વેશને જોઈને મારો લાલો બી જાય, રડવા લાગે. ચાહે તો બીજું કોઈ પણ માગી લ્યો, ઓછું પડે તો વધારે આપું, પણ તમે માગો છો દર્શન, તો મારા લાલાને હું કઈ તમને નહીં આપું. બહેનોને બહુ ચિંતા હોય પોતાના લાલાની, પોતાના બાળક. જે તે હોય કોઈ વ્યક્તિ અજાણ્યું આવે, લાલાને બહાર ન કાઢે, નજર પડે, પછી હેરાન થવું એની કરતા બહાર જ ન કાઢવું. આમ તો વિજ્ઞાન પણ કહે છે અને આપણું શાસ્ત્ર પણ કહે છે, બહિર નિષ્ક્રમણ સંસ્કાર ન થાય ને ત્યાં સુધી નાના બાળકને બહાર ન કઢાય. જન્મે ને પછી 3 મહિના સુધી ઘરમાં જ રખાય. આને કહેવાય બહિર નિષ્ક્રમણ સંસ્કાર. આ કૃષ્ણના થાશે, હું કહીશ ત્યારે તમને વિગતવાર. તો ના પાડી દીધી યશોદા મૈયાએ કે આ નહીં બને. હવે શિવ જટા ખંજવાળા છે કે હવે આને તો ના પાડી દીધી, હવે દર્શન કેમ થાય? એટલે સમાધિમાં થયા, આંખો બંધ કરી અને લાલાનું સ્મરણ કરે કે હરી, મારાથી પ્રયત્ન મેં થતો તો એટલો કર્યો, હિમાલયથી અહીંયા સુધી હું આવ્યો, તું ઘરથી બહાર સુધી તો તું આવ, તું એટલી કૃપા તો કર. અને ઘોડિયામાં હુતેલો લાલો અચાનક શિવની સ્તુતિ સાંભળી ગયો, પ્રાર્થના સાંભળી ગયો, મળ્યો રોવા. દર્શન માટે લઈ નથી જતા ઠાકોરજીને. અને રુદન સાંભળી યશોદા મૈયા ગયા અંદર કમરામાં. અરે અરે મારો લાલો રડે છે, રડે છે. શું કર્યું? કેટલાય ઠેલા નાખ્યા, થાપુ મારી મારીને હિંચકા નાખ્યા. લાલો હૂતો નથી, કદાચ ભૂખો થયો હશે ને રડતો હશે, સ્તનપાન કરાવ્યું પણ દૂધ પીતો નથી. હવે શું થયું? હવે દૂધ ન પીવું એટલે માને ખબર પડી જાય, નજર પડી કોકને. આ બધા ઓહળિયા તૈયાર જ હોય ને. કયો રોગ થયો ને વગર નાડ પકડે. નાના બાળકનો રોગ છે ને માં સમજીએ કે બીજું કોઈ ન સમજીએ.
એ દૂધ ન પીવે એટલે ખબર પડી જાય આને નજર પડી. એટલે ન દૂધ પીવે ને તોય ચિંતા, ને વધારે પીવે ને તોય ચિંતા. અને કરવું હું માવુંનું પ્રેમ છે ને બાળક ઉપર. એ લાગે છે કે નજર પડી છે, રડે છે બહુ, ને આ ઓલો અવાજ છે ને શિવજી બહાર ઊભા સાંભળે છે. રુદન થયું છે ને આ સાનો રહેતો નથી, નક્કી એને બહાર આવવું છે. જેમ હું અહીંયા ઈચ્છા રાખું છું ને એ દર્શન કરવા, એમ એને મારા દર્શનની ઈચ્છા છે. હવે મારે કંઈક કરવું પડશે. ઓલી સખી બહાર ઊભી હતી ને, એને કીધું यहाँ नजर बजर छाया वाया है कुछ, हिमालय से आया हूं, बहुत बड़ा तांत्रिक हूं मैं, सब कुछ नजर उतारना सब कुछ जानता हूं. एम वो बच्चा रो रहा है अभी, मुझे पता है उसको भी किसी की नजर लगी है. अगर नजर उतारना चाहते हो तो जाओ वहां मैया को बोलो वो बालक को लेके यहाँ पे आए. અને તો સખી ચોંકી, તરત ગઈ. યશોદા મૈયા, લાલો રડે છે. હા જો ને, દૂધ પીતો નથી, સૂતો નથી. અત્યારનો ક્યારનો શાંતિથી સૂતો તો અચાનક આ બધું લાગે છે કે નજર પડી. કે હા, ઓલા માતમાં બહાર ઉભા ને એમ જ કહે છે કે નજર જ લાગી છે. તો અરે એને કીધું છે નજર ઉતારવી હોય તો લાવો, હું બધું ભૂત પ્રેત બધું ઉતારી દઉં. ઉતારી એટલે કે ઈ તો ન્યાય એને બધાને મુઠ્ઠીમાં રાખીને ફરે છે. એને કોણ કે? તરત લાલાને લઈને બહાર આવ્યા. અચ્છા, જાણો છો તમે માવું ને આ બધું મરચાં લીંબુ ચોકે ઉતારવા જાય ને ચૌટ ને શ્રીફળ ઉતારીને નાખે ને. એ તમે આ ગામમાં રહ્યો છો, તમે આમાં કઈ માનતા નહીં. હું આ કથામાંથી અંધવિશ્વાસ ફેલાવા નથી આવ્યો. હનુમાન તમારા ગામની રક્ષા કરે છે, બધું આ લઈ લે છે, તમારા ઘર સુધી પોગવા નથી દેતો. આવો સૌ બેલડીને એ કરો ધૂળ મૂઠડી, આવો સૌ કરો ધૂળ મૂઠડી, નજરું ન બોલો ભક્તરીને લાવો રે, વાળો વાવો નજરૂનો દોરો મકરીને લાવો રે, દાઢી વાળો માતાજી કહે કે દીવે મારો લાલો રે, દાઢી વાળો તમારી શ્રદ્ધા હોય એને વંદન. બાકી હકીકતે વિજ્ઞાનનો યુગ છે, આપણો શાસ્ત્ર પણ વિજ્ઞાન સંમત છે. ખોટા દોરા ધાગામાં તમે માનતા નહીં. હા, એ તો છે, ડોક્ટર નો ઉતારે નથી, પણ અહીંયા લાગે જ નહીં. હું તો એમ કહું, એ ગામની ઉપર જેટલી બધી બલાવું આવે ને એને આ ઊંચડીનો હનુમાન પોગે. મેં સાંભળ્યું છે ઊંચડીનો હનુમાન પોગે ને પોગે જ છે. આનું નામ લ્યો એટલે ઓલી એ બધી બલાવું બધી તો ગામને અહીંથી આમ આવતા જ તે. અહીંથી તો હું એમ કહું તળાજા સુધી નો આવે, આમ ગોપનાથ ને દરિયામાં જ વહી જાય સીધી. ભોગવા દે. મોગો ફૂલાવીને બેઠો એ સ્વરૂપ જોયું એનું, ખાલી આમ બેઠો બેઠો આમ જ કરે છે, બધું આગું જોયું છે એક ફૂંકમાં. એનું સ્વરૂપ જુઓ તમે. હું તો રોજ સવારે ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરવા હાટું ન્યાન્યા એના સામે બેઠો હું હનુમાન ચાલીસાના પાઠ કરું. તો મને તો એ ગમે છે આ સ્વરૂપ. એ વર્ષોની ઈચ્છા હતી ને તે એના સાનિધ્યમાં એ કથા થઈને રોજ એની સામે પલોઠી વળીને બેવું. જો આવો આનંદ તમે મને આપ્યો ગામવાળાએ. તો એ નથી પોગવા દે એમ કોઈને, આવવા જ ન દે. પછી આવે તો એનો ઈલાજ થાય ને, આવવા જ નથી દેતો. એમાં કુકડિયા પરિવારની કથા, એમાં તો હું તો એમ કહું ને, આ હાથ પેઢીયું કોઈને ન આવે, કાંઈ પણ ભૂત ને પ્રેત ને બોલાવું. આ તો આનંદની કથા છે હો ભાઈ. આપણે પેલી પિતૃ મોક્ષાર્થે કઈ નડતા હોય ને પછી મોક્ષ કરવો ને એવી વાત જ નહીં લાવતા મનમાં. આ તો પિતૃની ઈચ્છા થઈ અને આવા સત્કર્મના આયોજન થાય છે ને આપણે બધા આનંદ કરી હાથ હાથ દી, બબ્બે ટાઈમ જમીન ને ભગવાનનું નામ લઈ.
કે ઘણા તો કથાના આયોજન કરે તે એટલા હાટું જ કરે કે બધા વળી પિતૃઓને મોક્ષ મળી જાય ને આપણને નડતા બંધ થાય. હકીકતે આ એ માટે છે જ નહીં. આ તો આપણા પિતૃઓની ઈચ્છા હતી કે અમારા પરિવારના લોકો, અમારા ગામના લોકો બધા આ બાને ભેગા થાય અને સત્સંગ કરે અને આનંદ કરે. તો એવું રૂડું આયોજન છે. ભોળાનાથના ઈષ્ટ અંદર રડે છે. ભોળાનાથ કે હું બધું ઉતારીને જાણું છું, લાવો એને. ગોદમાં લીધો લાલાને અને સ્થિર થઈ નજર શિવજીની લાલાની ઉપર ને લાલો જોવે શિવની હામી, શિવ જોવે લાલા હામું, એકબીજાની નજરું એક થઈ. એટલે હરપડાને છે ને બધાને આવી રીતના ઢાંકીને રાખ્યા હતા ને એ કે અમારો હું આ કમર દર્શન નથી કરવા, તે તરત નીકળ્યા બહાર. હેરું બહાર નીકળ્યો ને ઓલી લાલો એને પકડવા જાય, ગોદમાં બેઠો છે શિવજીના. યશોદાજી જોવે છે આ દર્શન ને ત્યાં આ એરું એને મોઢું કાઢ્યું બહાર, હે માં માતાજી. સિરિયલમાં આવે ને આમ, હે માં, હે જુઓ 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 અમારો શિવજીએ દર્શન કર્યા. શિવજી ગયા, નજર બજર બધું ઉતરી ગયું. 5 વખત પરિક્રમા કરી, પંચ પેર પરિક્રમા કરકે શૃંગીનાદ બજાયો. ઈષ્ટદેવનું દર્શન કરી અને શિવજી ગયા. આજે છઠ્ઠી થઈ. છઠ્ઠીના દિવસે પૂતના આવી. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યમ મથુરાગતઃ નંદ કંસસ્ય વાર્ષિકમ કરમ દાતુ કુરુદ્વઃ. કંસેન પ્રહિતા ઘોરામ પૂતના બાલધાતિનીમ શિશ્રુચ્ચાર દિગ્ભ્યંતિ પુરગ્રામ વ્રજાદિષુ. આઠમની રાતે કૃષ્ણ પ્રગટા. નોમની વહેલી સવારે મહોત્સવ થયો. 12ને દાડે શિવજી આવ્યા. હવે 14 આવી. છઠ્ઠીનો દિવસ છે. પૂતના આવી. માસીબા આવ્યા જબલું લઈ. મથુરાની અંદર કંસ ચિંતામાં પડ્યો છે. એને ઓલી માયા જે હાથમાંથી છટકી હતી ને એના ચક્કર આવે છે. 6 દિવસ થઈ ગયા ને હમે ખાતો નથી હૂતો. ઈ
હાથમાંથી છટકી ગયો એ આઠમો કાળ ક્યાંય ગયો, એ કોણ હતી? એ જગદંબાનો અવાજ આવ્યો, તારો કાળ યોગ્ય સ્થાને પહોંચી ગયો. એ યોગ્ય સ્થાન કયું? કોણ છે મારો કાળ? ચિંતામાં પડ્યો. બધા મંત્રીઓ અને એના સેવકો આવ્યા અને બધા પોતપોતાની રીતે કંસને સમાચાર આપે છે કે મથુરાની નજીકમાં તો ઓલી આજુબાજુના ગામડાઓ છે, ત્યાં તમારો કાળ ગયો હોય, બીજે તું કઈ જાય નહીં. અને નાના નાના બાળક હોય એને મારવામાં આવે તો જે 6-7 દિવસના બાળકો હોય એને બધા મારવામાં આવે તો તમારો કાળ છે ને એ હારોહાર મરી જાય. કારણ કે તમારા કાળને જન્મ છો દેવકીને 8મા ગર્ભનો, એ બાળક 6 દિવસનું જ હોય, હજી એનાથી વધારે મોટું ન હોય. એટલે 5-7-10 વાના જે છોકરા હોય ને બધાને મારવામાં આવે ને તો તમારો કાળ ઝપટે ચડી જાય ને હારવાર એ મરી જાય. તો તમારે ચિંતા ન કરવાની. આ વિચાર કંસને ગમ્યો. તરત જ પૂતનાને આજ્ઞા કરી કે બાળક નાનું હોય ત્યારે ક્યાં કોની પાસે હોય? કે 7-8 વાળાનું અઠવાડિયાનું બાળક હોય ને એ કઈ બાપ લઈને એને બજારમાં નીકળે નહીં શોપિંગ કરવા. એને તો માની આગળ જ હોવું જોઈએ. એ માં જ રાખે એને. તો માની પાસે કોણ પહોંચી શકે? કે એક સ્ત્રીની પાસે એક સ્ત્રી જ પહોંચી શકે. એટલે પૂતનાને આજ્ઞા કરી કે 8-10 દિવસના તાજા જન્મેલા જેટલા બાળકો હોય આજુબાજુના ગામડામાં, મથુરાના પ્રદેશની અંદર બધા જ બાળકોને તું મારી નાખ. કંસેન પ્રણીતા ઘોરા પૂતના બાલઘાતિની. એ સ્ત્રી, એ પૂતના, એ રાક્ષસી સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને મથુરાની આજુબાજુના પ્રદેશના ગામડાઓમાં નાના તાજા જન્મેલા 7-8-10 દિવસના બાળકોને સ્તને વિષ ચોપડી દૂધ પાય અને એને મારી નાખે. હાહાકાર મચાવ્યો છે પૂતનાએ. નાના શિશુઓને મારતી, સ્તનપાન કરાવતી, વિષ પાતી એ પૂતના ગોકુળમાં આવી. ગોકુળમાં પ્રવેશ કરતા જ પનિહારીઓ યમુનાના કાંઠે નંદબાબાના આ છોરાનું ગુણગાન કરે છે. સખીઓ અંદર અંદર વાતું કરે. પાણી ભરવા જાય ને તોય કે નંદબાબાના ઘેરે જે ઓલું નાનું બાળક આવ્યું એના તું દર્શન કરી આવી, એને રમાડી આવી, એનું જબલું લઈ આવી એને? કે હા હો, અરે કેવો સુંદર બાળક છે ને જોતા ધરાતા જ નથી. આપણે એમ જ લાગે કે આને રમાડ્યા જ કરીએ, અને રમાડ્યા જ કરીએ, અને રમાડ્યા જ કરીએ. કે આવો હું ગઈ હતી જબલું લઈ, મેં રમાડ્યો એ બાળકને. દર્શન કરતા આપણી આંખો ત્યાં ચોંટી જ રહે છે, ત્યાંથી હટે જ નહીં આપણી આંખો. પૂતના સાંભળીને થોડીક આગળ ગઈ. નાના નાના છોકરાઓ રમતા હતા. છોકરાઓ વાતો કરે છે કે નંદબાબા બાળકનો જન્મ થયો, કેવો સુંદર છે નહીં? હું ગયો તો એ મોટો થશે ને આપણે એને આપણી હારે રમવા લઈ જઈશું. હો તો ઓલા છોકરા કે આવો આપણે એને મોટો થાય ને આપણે રમાડવા લઈ જઈશું, આપણી હારે રમશે. નાના નાના બાળકો હોય તે નંદબાબાના છોરાના જ ગુણ ગાય છે. પૂતનાને થયું કે આ નંદબાબાનો છોરો કંઈક વિશિષ્ટ લાગે, બધા એના જ ગુણગાન ગાય છે, જવા દે ત્યાં જ. પૂછ્યું નંદબાબાનું આંગણું. તો ઓલા છોકરાઓ કે જો પેલા 2 કમલા યમલાર્જુના વૃક્ષો દેખાય ને, બસ એ નંદબાબાના આંગણામાં જ તો ઊભા છે. એ વૃક્ષ નંદબાબાના આંગણામાં જ છે. પૂતના સુંદર સ્ત્રીનું રૂપ લઈ, અપ્સરા જાણે કે હોય, આકાશમાંથી ઉતરી હોય, દેવતાઓને મોહ પમાડે એવું સ્વરૂપ લઈ, ભીતરથી રાક્ષસી છે ને બાહ્ય સ્વરૂપ એનું સુંદરીનું છે. ગોકુળની સ્ત્રીઓએ જોઈ કે ઓહો રૂપનો અંબાર, આ સ્ત્રી કોણ છે? એ બેન કઈ બાજુ કોણ છો? કે નંદબાબાને ઘેરે જાઉં છું. કોણ છો તમે? માસીબા. હે? હા. જબલું લઈને આવ્યા છો નહીં? હા. જાઓ જાઓ. થઈ હોય તો ગામ આખું ઓળખે, માસીબાને કોણ ઓળખે? ગયા નંદબાબાના આંગણામાં. નંદબાબાના આંગણામાં યશોદા મૈયા લાલાને લઈ ફળિયામાં નાની અમથી ખાટલી નાખીને બેઠા છે. આવે ને લાલાને ગોદમાં લીધો છે.
લાલાને સુગંધ આવી ગઈ કે માસીબા મેકઅપ કરીને આવે છે. આ પરફ્યુમની વાસ આવતી હોય ઘણી. માસીબા આવે છે ને જ્યાં સુધી માના ખોળામાં છો ને ત્યાં સુધી મજા નહીં આવે. તો કે માં અહીંથી જાય ને તો હારું, તો માસીબાનું હું સ્વાગત કરું. બરોબર પૂતના આવી નંદબાબાના આંગણામાં ને કૃષ્ણએ છુટકારો મેળવવો છે માથી કે માં અહીંથી જાય તો હારું. એટલે શું કરવું કે એને વજન વધાર્યું એનું. માં હવે મળી પગ ફેરવવા, દુખવા મળ્યા પગ. આંગણે જોયું તો એ સુંદર સુંદર રૂપનો અંબાર એવી સ્ત્રી પૂતના બાલ ઘાતીની ઓળખી નથી શક્યા. પણ ચિંતામાં પડ્યા યશોદાજીને જીવ્યું કે જ્યારથી મારા આંગણામાં લાલો આવ્યો છે ને, મારી ગોદમાં, મારા ઘરમાં જ્યારથી પાવણું બંધાયું છે, ભગવાને કૃપા કરી છે ને, ત્યારથી કોણ જાણે જાણતા અજાણતા કેટલાય લોકો આવે છે. હમણાં 2 દી પહેલા એક સાધુ મહાત્મા આવીને ગયા નજર ઉતારી. ગામે ગામથી લોકો દર્શન કરવા આવે છે. આ કોક રાજકુંવરી આવી લાગે દર્શન કરવા. હવે આંગણે આવે એનું સ્વાગત તો કરવું જોઈએ ને. આપણી ગામની પરંપરાઓ છે, અતિથિ દેવો ભવઃ, ભલે ન ઓળખતા હોઈએ પણ આંગણે આવ્યો છે ને હરખ કરવા આવ્યા છે. એટલે હાખરની કાંકડી ગાંગડી દેવી પડે, ગોળ લઈને આવવું, મીઠું મોઢું કરાવવું. હરખ કરવા આવે એને મીઠું મોઢું કરાવવું જોઈએ. પહેલી વખત મહેમાન ઘેરે આવે એને મીઠું મોઢું કરાવવું જોઈએ. આ તો કોઈક જાણે કે રાજકુંવરી છે, લો એને મીઠું મોઢું કરાવવું. એટલે એ બેહાડો, આવો બેસો, બેહાડ્યા પૂતનાને. લ્યો તમે રમાડો, હું હમણાં જળપાન લઈને આવું, હમણાં તમારું મીઠું મોઢું કરાવું. એમ કરીને યશોદા મૈયા ગયા રસોડામાં ને આ બાજુ કાનો કે વાહ કામ થઈ ગયું. લ્યો માએ કીધું ને અતિથિ દેવો ભવ, હમણે હું એ જ કહું, અતિથિ દેવો ભવ. અતિથિને હમણે દેવ બનાવી દઉં. પછી કોક કે અમારા આંગણે આવ્યા હતા અતિથિ દેવ થઈ ગયા. ભાષાની મજા દે છે સંસ્કૃતને. અતિથિ દેવો ભવ એટલે અતિથિ દેવ સમાન છે. અને એ જ શબ્દનો અર્થ કરવો હોય તો અતિથિ દેવો ભવ એટલે બને, દેવ બની જાય. અને યશોદા મૈયા ગયા ઘરમાં. લાલાને લીધો ખોળામાં પૂતનાએ. તરત સ્તનપાન કરાવવા માટે થઈને સ્તન આપ્યું લાલાના મુખમાં. લાલો બધું જાણે છે ને સ્તન મુખમાં લેતા જ લાલાએ પોતાની આંખો બંધ કરી દીધી. આંખો શા માટે બંધ કરી? એના માટેના ઋષિમુનિઓએ અલગ અલગ મત આપ્યા છે.